નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પાઠ 1 આપણી આસપાસના દ્રવ્યો વિજ્ઞાનમાં સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન આવી ગયું છે. તો ચાલો આપણે ઝડપથી તેનું સોલ્યુશન જોઈએ. સૌપ્રથમ છે ચાલો યાદ કરીએ. તો આપણે એને ધ્યાનપૂર્વક વાંચવાનું છે. ત્યારબાદ નીચે જોશું તો તમે જોઈ શકો છો કે અહીં આપણને બહુવિકલ્પી પ્રશ્નો આવેલા છે. તેમાં સૌપ્રથમ છે નીચેનામાંથી કોનો પંચતત્વમાં સમાવેશ થતો નથી? તો જવાબ એનો બી આવશે. ધુમાડો છે પંચતત્વમાં સમાવેશ થતો નથી. પૂછ્યું દ્રવ્યના ભૌતિક સ્વભાવ માટે નીચેનામાંથી અયોગ્ય વિકલ્પ પસંદ કરો. તો જવાબ છે ડી, તે આપણો અયોગ્ય વિકલ્પ છે. ત્રીજું છે નીચેનામાંથી કયું ઉદાહરણ દ્રવ્ય નથી? તો જવાબ છે બી, પ્રેમ તે ઉદાહરણ દ્રવ્ય નથી. પછી બીજો પ્રશ્ન છે ખરા ખોટા. તેમાં ચોથો પ્રશ્ન છે જુઓ, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. જવાબ છે સાચો. પાંચમું છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો હોતા નથી. જવાબ છે ખોટો. છઠ્ઠું છે ભારત અને ગ્રીકના તત્વો જ્ઞાનીઓએ દ્રવ્યનું મૂળભૂત 5 તત્વોમાં વર્ગીકરણ કર્યું છે. જવાબ છે સાચો. આગળ જઈએ તો નીચેના વિધાનોને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો. સાતમો પ્રશ્ન છે વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ, પાણી દ્રવ્યના મૂળભૂત 5 તત્વો ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો જવાબ છે પંચતત્વ તરીકે. આઠમું છે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે. ખાલી જગ્યા વધતા તેની ગતિમાં વધારો થાય છે. તો જવાબ આવશે ગરમી. ગરમી વધતા એના ગતિમાં વધારો થાય છે. નવમું છે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે પ્રસરણ. હવે પછીનું છે એક વાક્યમાં જવાબો. પ્રસરણ એટલે શું? તો ઉપર ખાલી જગ્યામાંથીનો જવાબ હતો કે બે જુદા જુદા પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્રણ થવાની ઘટનાને પ્રસરણ કહે છે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 11મો છે તરવૈયા સ્વિમિંગ પૂલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. આ દ્રવ્યની કઈ લાક્ષણિક ગુણધર્મો જોવા મળે છે? તો જવાબ છે પાણીના અણુઓ વચ્ચે આંતર આણ્વીય આકર્ષણ ઓછું હોય છે. આના કારણે તરવૈયા આગળ વધી શકે છે પાણીને કાપીને. 12મો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યાં દ્રવ્યો નથી? તો કે લાકડું, પથ્થર, વિચાર, ઠંડી, ખુરશી, હવા, સુગંધ કે ધિક્કાર. તો જવાબ છે વિચાર, ઠંડી, સુગંધ અને ધિક્કાર આ દ્રવ્ય નથી. 13મો પ્રશ્ન છે કોલમ 1 અને કોલમ 2 ને જોડવાની છે. તો દળનું માપન છે એ કિલોગ્રામમાં થાય છે, એટલે જવાબ કિલોગ્રામમાં આવશે. કદનું મપાપનો એસઆઈ એકમ છે એ ઘન મીટર છે, એટલે જવાબ ઘન મીટરમાં આવશે. આગળ જોઈએ તો પાછા બહુવિકલ્પી પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. તો પહેલું છે વહેવું એ તરલ એટલે કે ફ્લુઇડનો અનન્ય સ્વભાવ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો વિધાન સી છે, તે સાચું છે. 15મું છે કેટલાક પદાર્થોને તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના ચડતા ક્રમમાં ગોઠવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચી ગોઠવણ દર્શાવે છે? તો જવાબ છે સી છે, તે સાચી ગોઠવણ છે. પછીનું છે નીચેનામાંથી એક ગુણધર્મ ઘન પદાર્થનો નથી, તે ઓળખો. તો જવાબ છે ડી, એટલે કે તેનું સંકોચન કરી શકાય છે. આ ગુણધર્મ ઘન પદાર્થ નથી, કેમ કે સંકોચન કરતાં ઘન પદાર્થ તૂટી જાય છે. 17મું છે ખરા ખોટા છે વાયુ પદાર્થનું પ્રવાહમાં પ્રસરણ સંભવી શકે છે. જવાબ સાચો છે. 18મું છે ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે ખાલી જગ્યા વધુ હોય છે. જવાબ સાચો છે. 19મું છે પ્રવાહીમાં વહનશીલતાનો ગુણ જોવા મળે છે. જવાબ સાચો છે. ખાલી જગ્યા પૂરું. પ્રવાહી પદાર્થના ખાલી જગ્યામાં ફેરફાર થઈ શકે છે, તો કે આકારમાં ફેરફાર થઈ શકે છે. પછી 21મું છે ઓરડાના તાપમાને ખાલી જગ્યાના કણો વચ્ચે આકર્ષણ બળ વાયુ અવસ્થાના આકર્ષણ બળ કરતાં વધુ મજબૂત હોય છે. તો કે ઘન પદાર્થોનું આકર્ષણ બળ હોય એ પ્રવાહી અને વાયુ કરતાં વધુ મજબૂત હોય છે. 22મું છે કણોની ગોઠવણી ખાલી જગ્યા અવસ્થામાં ઓછી ક્રમબદ્ધ જોવા મળે છે. તો કે વાયુ અવસ્થામાં સૌથી ઓછી ક્રમબદ્ધ જોવા મળે છે. પછી નીચે જઈએ તો
નીચેના પ્રશ્નોનો અતિ ટૂંકમાં જવાબ આપો. 23મો, સીએનજીનું પૂરું નામ લખો. તો કમ્પ્રેસ નેચરલ ગેસ સીએનજીનું પૂરું નામ છે. એલપીજીનું પૂરું નામ આપો. તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજીનું પૂરું નામ છે. 25મું છે, આકારમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે તેવા ઘન પદાર્થનું નામ આપો. તો એમાં ઘણા છે, રબર બેન્ડ, વાદળી, જેલી, આવા આકારમાં ફેરફાર થઈ શકે છે. 26મું છે, સંકોચન થઈ શકે તેવા કોઈ ઘન પદાર્થનું નામ આપો. તો વાદળી જે છે એનું સંકોચન થઈ શકે છે. 27મું છે, ઘન, પ્રવાહી અને વાયુ પૈકી કેવા પદાર્થોમાં પ્રસરણ દર વધારે જોવા મળે છે? તો જવાબ છે વાયુમાં પ્રસરણ દર સૌથી વધુ જોવા મળે છે. હવે પછીનું છે, તમે જોઈ શકો છો, તો તે 28મો છે, કોલમ છે. એક કોલમને બીજી કોલમ સાથે જોડવાનું છે. તો કે ઘન અવસ્થા, તો એમાં ચોક્કસ આકાર ધરાવે છે. પ્રવાહી અવસ્થા, તો કે આકાર એમાં બદલાય છે. 29મો પ્રશ્ન તમે જુઓ તો એમાં એક બહુ મોટો પ્રશ્ન છે કે પાણી ભરેલા એક પાત્રમાં શાહીનું ટીપું ઉમેર્યા પછી અવલોકન કરતા જણાય છે કે શાહીનો રંગ પાણીમાં ફેલાવા લાગે છે. આ જ પ્રમાણે પાણી ભરેલા એક પાત્રમાં CuSO4 એટલે કોપર સલ્ફેટ ઉમેરતા કણ ધીમે ધીમે પાણીમાં ભૂરો રંગ ફેલાવે છે. આપેલ ઘટનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે તે લખો. તો પહેલું છે એ, પ્રવાહીનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. બી છે, ઘનનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. સી છે, પાણી તરલ છે. આગળ જઈએ તો કોપર સલ્ફેટ તરલ છે. ઈ છે, શાહી વહનશીલતાનો ગુણધર્મ ધરાવતી નથી. અને એફ છે, કોપર સલ્ફેટ કરતાં શાહીના કણો પાણીમાં જલ્દી પ્રસરે છે. તો એના જવાબ જોઈએ તો પહેલું આવશે એ, પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. બી છે, ઘનનું પ્રવાહીમાં પ્રસરણ શક્ય છે. સી છે, પાણી તરલ છે. અને કોપર સલ્ફેટ કરતાં શાહીના કણો પાણીમાં જલ્દી પ્રસરે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો જરૂર લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત એક છે મહેશ ઘન પદાર્થો અને પ્રવાહીમાં પદાર્થોના ગુણધર્મોનો તફાવત નીચે મુજબ લખ્યો છે અને એમાં ઘણા મુદ્દાઓ અરસપરસ બદલાઈ ગયા છે. તો સાચા મુદ્દા આપણે શોધીને લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઘન પદાર્થના સાચા મુદ્દા લખેલા છે. ઘન પદાર્થો માટે જો તે ચોક્કસ આકાર ધરાવે છે, તે વહી શકતા નથી, તેના કણો વચ્ચે ઓછી જગ્યા હોય છે, તે અનન્ય પદાર્થોના પ્રસરણ દર વધારે ઓછા હોય છે. જ્યારે પ્રવાહી પદાર્થોની વાત કરીએ તો મિત્રો, તે ચોક્કસ આકાર ધરાવતા નથી, તે વહી શકે છે, તેના કણો વચ્ચે વધારે જગ્યા હોય છે અને અન્ય પદાર્થોનું પ્રસરણ દર વધારે હોય છે. આગળ જઈએ તો અહીંયા આપણને એક પ્રયોગ આપ્યો છે 2 સિરીઝનો અને એમાં લખ્યું છે કઈ સિરીઝમાં પિસ્ટન સહેલાઈથી દબાઈ શકે છે? આ પરથી તમે શું કારણ કાઢશો? તો એનો જવાબ એ જોઈએ તો બંને સિરીઝનો પિસ્ટન સહેલાઈથી દબાઈ શકતો નથી, કેમ કે એકમાં રેતી ભરી છે, એકમાં પાણી ભર્યું છે. આ ઘન છે અને આ પ્રવાહી છે. બંનેને દબાવી શકાતા નથી. બીજું છે, આ પરથી તમે શું તારણ કરશો? ઘન અને પ્રવાહીને સહેલાઈથી દબાવી શકાતા નથી. આ એનું તારણ છે. આગળ જઈએ તો તમે જોઈ શકો છો આગળ કે એક આપણને આકૃતિ આપેલી છે અને એમાં પ્રશ્ન કર્યો છે કે દ્રવ્યની અવસ્થાઓ છે એવી આકૃતિ છે. આ ઘનની, આ પ્રવાહી અને વાયુની છે. ત્રણેય અવસ્થાની ઓળખ કરો. તો પહેલી એ અવસ્થા છે, ઘન અવસ્થા છે. બીજી છે પ્રવાહી અવસ્થા છે. ત્રીજી છે વાયુ અવસ્થા છે. આ ઉપરાંત એક પ્રશ્ન કર્યો છે કે આ પૈકી કઈ અવસ્થામાં પદાર્થો તમારી આસપાસ સૌથી વધુ જોવા મળશે? તો જોવા મળશે એવો શબ્દ વાપરો છે મિત્રો, ખાસ યાદ રાખજો. જોવા મળશે તો ઘન અવસ્થા આપણને સૌથી વધુ જોવા મળે છે, બરાબર. વાયુ અવસ્થા છે આપણી આજુબાજુ, આપણે એને અનુભવી શકીએ છીએ, જોઈ શકતા નથી. એટલે અહીંયા જોવા મળે એવો શબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે આપણે અહીંયા ઘન અવસ્થા લખી છે. ઘટનાઓ માટે કારણની ઓળખ કરો. પેલું છે સીએનજી એલપીજીને સિલિન્ડરમાં સંકોચિત કરીને ભરી શકાય છે.
તો કે હા, કારણ કે સીએનજી અને એલપીજી એ સંકોચનશીલ વાયુઓ છે. તેને દબાવતા તેનું સંકોચન થઈ શકે છે. આથી તેને સંકોચિત સિલિન્ડરમાં ભરી શકાય છે. બી છે, રસોઈ ઘરમાં બનતી રસોઈની સોડમ આપણા નાક સુધી થોડી જ ક્ષણોમાં પહોંચી શકે છે. તો કે હા, રસોઈ ઘરમાં બનતી રસોઈની સોડમમાં રહેલા કણો વચ્ચે પુષ્કળ અવકાશ હોય છે, જેથી તે ઝડપથી ગતિ કરી બીજા વાયુઓમાં પ્રસરણ કરી ગતિ કરે છે અને આપણા નાક સુધી થોડી જ ક્ષણોમાં પહોંચી જાય છે. આગળ જઈએ તો હવે છે બહુવિકલ્પી પ્રશ્નો. તાપમાનનો એસઆઈ એકમ કયો છે? તો જવાબ સી આવશે. દબાણનો એસઆઈ એકમ કયો છે? બધાને ખબર છે પાસ્કલ છે. જવાબ એ આવશે. 39 સેલ્સિયસને કેલ્વિનમાં રૂપાંતરિત કરો તો જવાબ આપણો બી આવશે. 942 કેલ્વિનને સેલ્સિયસમાં માપક્રમમાં રૂપાંતરિત કરો, સી જવાબ છે. એમાં લખેલું છે 668, પણ જવાબ આવે છે 669. યાદ રાખજો મિત્રો. પછી છે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં હાઇડ્રોજન વાયુના અણુઓ વચ્ચેનું અંતર વધશે? તો જવાબ છે સી આવશે. આ બીજું અને ત્રીજું જવાબ છે એ સાચો છે. આગળ જઈએ તો ખરા ખોટા છે. બરફનું ગલનબિંદુ 273 છે તો સાચું છે. પાણીનું ગલનબિંદુ 373 છે, સાચું છે. ઘન અવસ્થાનું સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ શકે છે, સાચું છે. ઘન CO2 ને સૂકા બરફ કહે છે, સાચી વાત છે. 100 સેલ્સિયસ તાપમાને પાણી પ્રવાહી અને વાયુ એમ બંને અવસ્થામાં જોવા મળે છે, સાચી વાત છે. આગળ જઈએ તો ખાલી જગ્યાઓ છે. તો ખાલી જગ્યાઓમાં તમે જોશો તો કે 44માં છે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો કે એને ગલન કહે છે. 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા ખાલી જગ્યા કરતાં વધુ હોય છે, તો કે કરતાં વધુ હોય છે. જવાબ આવશે. ઘન પદાર્થનું અહીંયા પ્રવાહી વાયુ લખ્યું છે પણ એ ખોટું છે, પ્રવાહી અવસ્થા આવશે. પ્રશ્નમાં ભૂલ છે. રૂપાંતર પામ્યા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર એટલે કે એને શું કહેવાય? તો કે એને ઉર્ધ્વપાતન કહેવાય છે. 47 છે ઉર્ધ્વપાતન પામતા પદાર્થનું એક ઉદાહરણ આપો. તો કે કપૂર એનું એક ઉદાહરણ છે. હવે આવે છે એક વાક્યના જવાબો. તો કે ગલન બિંદુ એટલે શું? તો કે જે લઘુત્તમ તાપમાને અને વાતાવરણીય દબાણે હેઠળ ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તે તાપમાને તે ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપો. જે તાપમાને અને વાતાવરણીય દબાણે હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે, તે તાપમાને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ગલનગુપ્ત ઉષ્મા શું છે? તો કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે. આગળ જઈએ તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એટલે શું? પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ જેટલા દબાણે 1 લિટર પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉર્જા કહે છે. પ્રશ્ન છે ઉર્ધ્વપાતન. તો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના સીધું જ ઘન અવસ્થામાંથી વાયુઓમાં રૂપાંતર થાય તો તેને ઉર્ધ્વપાતન કહે છે. પછી છે નિક્ષેપન. તો કે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના વાયુ અવસ્થામાંથી સીધું જ ઘન અવસ્થામાં રૂપાંતરિત થવાની પ્રક્રિયાને નિક્ષેપન કહે છે. વાતાવરણીય વાયુઓના પ્રવાહીકરણ માટેની કોઈ પદ્ધતિ સૂચવો. આવો 54મો પ્રશ્ન છે. તો કે જવાબ છે દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી વાતાવરણીય વાયુઓનું પ્રવાહીકરણ થાય છે. હવે આગળ જઈએ તો તમે જો કોલમ છે, કોલમની અંદર એકને કોલમ 2 સાથે જોડવો છો. તાપમાન, તો તાપમાનનો જે એકમ છે તે કેલ્વિન છે અને દબાણનો એકમ છે
પાસ્કલ છે. એની પછીનો ક્વેશ્ચન 56માં જુઓ તો એમાં પણ કોલમો છે. તો કે ગલન, તો ગલનમાં શું આવશે? તો કે એમાં ચોથું છે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર કરવું. ઉત્કલન, તો કે એમાં શું આવશે? તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર કરવું. ઉર્ધ્વપાતન, તો એમાં શું આવશે? વાયુનું ઘનમાં રૂપાંતર કરવું. 57મો ક્વેશ્ચન છે. તો આપણને એક આકૃતિ આપેલી છે અને તેના આધારે અવલોકન આપણે લખવાના છે. તો કે ઘટના એકમાં થતી પ્રક્રિયાને બરફનું ઉષ્મા આપતા તેનું ગલન થાય છે, એટલે પ્રક્રિયા છે ગલન છે. ઘટના બેની વાત કરીએ તો પાણીને ઉષ્મા આપતા તેનું બાષ્પોત્સર્જન થાય છે, એટલે પ્રક્રિયા બાષ્પોત્સર્જન છે. પછીનો પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમે જોઈ શકો છો. તો એવો પ્રશ્ન છે કે પાણીનો એક નમૂનો સામાન્ય તાપમાને દબાણ 102 સેલ્સિયસ તાપમાને ઉકળે છે. તો શું આ પાણી શુદ્ધ છે? તો કે ના, નમૂનામાં દ્રાવ્ય પદાર્થ હાજર હોવાથી તે પાણી શુદ્ધ નથી. કેમ કે જો પાણી ચોખ્ખું પાણી હોત તો એનું તાપમાન 100 સેલ્સિયસે તે ઉકળી જાત. તો ઉકળે છે ક્યારે? 102 સેલ્સિયસ, એટલે તે અશુદ્ધ છે તેમ નક્કી થાય છે. પછી આગળ જુઓ તો કે શું આ પાણી 0 સેલ્સિયસ તાપમાને બરફ બનશે? સમજાવો. તો જવાબ છે તે 0 સેલ્સિયસ તાપમાને બરફની શક્યતાઓ નહીં બને, કારણ કે તેમાં દ્રાવ્ય પદાર્થો હોઈ શકે છે જે તેનું તાપમાન ઓછું કરે છે. 49મો ક્વેશ્ચન છે કે એક વિદ્યાર્થી પાણી અને બરફ ભરેલા બીકરને ગરમ કરે છે. તે જુદા જુદા સમયે બીકરના પદાર્થનું તાપમાન માપે છે, જેના આલેખ નીચે દર્શાવ્યો છે. તેમાંથી એનો સાચો આલેખ કયો છે આપણે જોવાનું છે. તો કે સાચો આલેખ તમે જુઓ તો ડી, આ આલેખ સાચો છે. કેવી રીતે? તો કે સાચું પરિણામ દર્શાવે છે કારણ કે જ્યારે પાણી અને બરફને ગરમ કરતા સૌપ્રથમ બરફ ઓગળશે અને તે દરમિયાન તાપમાન અચળ રહે છે. કેવું રહે છે? અચળ રહે છે. તો એટલે થર્મોમીટર 0 જવાય રહેશે, ત્યારબાદ તે ધીમે ધીમે વધશે. આથી ડી એ જવાબ આપણો સાચો છે. 60મો ક્વેશ્ચન છે. પાણી જ્યારે બરફ સ્વરૂપમાં હોય ત્યારે ઠંડક આપે છે, જ્યારે પાણી વરાળ સ્વરૂપમાં હોય ત્યારે ધસાડે છે. આવું કેમ? તમારા શબ્દમાં સમજાવો. તો કે જ્યારે બરફ સ્વરૂપમાં હોય ત્યારે કણો વચ્ચે સૌથી ઓછું અંતર હોય છે અને તેની લીધે તેની પાસે સૌથી ઓછી ઉર્જા હોય છે. તેને કારણે તેને અડતા ઠંડક લાગે છે. જ્યારે વરાળમાં અણુઓ વચ્ચે અંતર ખૂબ જ વધુ હોય છે અને તેને કારણે તેની પાસે સૌથી વધુ ઉર્જા હોવાને કારણે તે વધુ ધસાડે છે. 61મો ક્વેશ્ચન છે, બહુ સરસ છે કે આશાબેન મહેમાનો માટે બનાવેલી ચા એક કેટલીમાં ભરે છે. અચાનક કેટલીની નાળચામાંથી ગરમ વરાળ વેગથી બહાર નીકળે છે અને ખૂબ ગરમીનો અહેસાસ કરાવે છે. તેમને ઉકળતી ચા કરતાં કેટલીમાંથી બહાર નીકળતી વરાળનું તાપમાન વધારે લાગે છે. આવું શા માટે બને છે? તો કે કારણ કે ઉકળતી ચામાં રહેલા પ્રવાહીના કણોમાં રહેલી ગરમી કરતાં તે જ તાપમાને વરાળમાં કણોમાં રહેલી ઉર્જા વધુ હોય છે, જે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને કારણે છે. આથી કેટલીમાંથી નીકળતી વરાળનું વધુ ગરમ લાગે છે. તો 62મો પ્રશ્ન છે. આપેલ આકૃતિમાં ધ્યાનથી અવલોકન કરો અને તેના આધારે ઓછામાં ઓછા 6 વાક્યો આપણે લખવાના છે વૈજ્ઞાનિક પરિભાષા સાથે. તો તમે જો ઘનનું ગલન થઈને પ્રવાહી, પ્રવાહીનું ગલન બાષ્પીભવન થઈને વાયુ, વાયુનું ઉર્ધ્વપાતન થઈને ઘન બને છે અને વાયુ જો ઠરે ઘનનું ઉર્ધ્વપાતન થઈને વાયુ બને છે અને વાયુનું જો ઠરણ થાય અને સીધો ઘન બને તેને નિક્ષેપણ કહે છે. તો આપણે જોઈએ જવાબ. આપેલ આકૃતિ એ દ્રવ્યની અવસ્થાનો ફેરફારની છે, જેમાં ઘન પદાર્થને ઉષ્મા આપતા તેનું ગલન, ત્યારબાદ ગલનને ઉષ્મા આપતા પ્રવાહીનું વાયુમાં બાષ્પીભવન થઈ રૂપાંતર થાય છે. આ ઉપરાંત કેટલાક ઘન ગરમ કરતાં તેનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય છે, તેને ઉર્ધ્વપાતન કહે છે. વાયુનું ઘનમાં રૂપાંતર થાય તેને નિક્ષેપણ અને વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થાય તેને સંઘનન તરીકે આપણે ઓળખીએ છીએ. પછીનો 63મો ક્વેશ્ચન છે. એક પ્રકારનો પ્રયોગ છે.
કપૂર પર ગરમીની અસરનો આખો પ્રયોગ છે અને નીચે આપણને આવા 2 પ્રશ્નો પૂછેલા છે કે આપેલ આકૃતિ કઈ ઘટના સમજાવે છે, તમારા શબ્દોમાં સરળ ભાષામાં સમજાવો. તો કે આપેલ આકૃતિ કપૂરનું ઉર્ધ્વપાતનની ઘટના સમજાવે છે. અહીં સૌપ્રથમ કપૂરને પેટ્રી ડીશમાં મૂકીને એંધી રાખેલી ગળણી રૂનું પૂમડું ગળણીના ઉપરના ભાગ મૂકીને પેટ્રી ડીશને ગરમ કરતા તે કપૂરના ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ વાયુમાં રૂપાંતર થાય છે, જે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો એવો પ્રશ્ન છે કે શું કપૂરના સ્થાને અન્ય કોઈ પદાર્થનો પ્રયોગ માટે વાપરી શકાય છે? જો હા, તો શક્ય તેટલા નામ લખો. તો કપૂરના સ્થાને અન્ય પદાર્થોમાં આયોડીન, ઘન CO2, નેપ્થેલિન, બેન્ઝોઇક એસિડ વગેરે આપણે વાપરી શકીએ છીએ. પછી આગળ જુઓ તો એક પ્રશ્ન છે કે શું તમે તમારા ઘરના વૈજ્ઞાનિક સાધનો સિવાય પણ આ પ્રયોગ કરી શકો છો? તો ક્યાં કપૂરની ગોળી થાળીમાં મૂકી તેના પર આપણે શંકુ આકારનો ખાલી પાણીનો ગ્લાસ, કાચનો ગ્લાસ પણ મૂકી શકાય. નીચેથી મીણબત્તી વડે જો આપણે થાળીને ગરમ કરીએ તો આ પ્રયોગ આપણે કરી શકીએ છીએ. પછી 64મું છે તો કે આપેલ આકૃતિમાં ધ્યાનથી અવલોકન કરી નીચેના પ્રશ્નનો જવાબ આપો. આકૃતિ છે દ્રવ્યના કણો પર પ્રક્રિયા. તો તમે જોઈ શકો છો તો કે આ આપેલ આકૃતિમાં કઈ પ્રક્રિયા કરવામાં આવી છે? તો કે આપેલ આકૃતિમાં વાયુના કણોને દબાવવાની પ્રક્રિયા કરવામાં આવી છે. આ પ્રક્રિયાનું પરિણામ શું આવી શકે? તો કે વાયુ પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. શું બધા જ પદાર્થો આ પ્રક્રિયા કરી શકાય? શું સમાન પરિણામ જ મળશે? બહુ સરસ પ્રશ્ન છે સીનો. તો કે બધા જ પદાર્થો પર આ પ્રક્રિયા ન થઈ શકે અને સમાન પરિણામ પણ ન મળે. ઉદાહરણ તરીકે ઘન પર આ પ્રક્રિયા કરવા જઈએ તો ઘનના ટુકડા થઈ જાય છે. પછી છે બહુવિકલ્પી પ્રશ્નો છે. તો કે પહેલું છે 65મું, ઉનાળામાં મટકા પર રાખેલા પાણી ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના કઈ છે? તો કે બાષ્પીભવન છે. નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો. તો જવાબ એનો એ છે તે સાચું છે. 66મો પ્રશ્ન. 67 પ્રશ્નની વાત કરીએ તો નીચેનામાંથી કઈ પરિસ્થિતિનું પાણીનું બાષ્પીભવન વધારશે? તો જવાબ આપણો એ આવશે. પછીના છે ખરા ખોટા છે. 68મું છે ઉત્કલન બિંદુ કરતાં વધારે તાપમાન હોય તો તે જ પ્રવાહીમાં બાષ્પમાં રૂપાંતર થાય છે. જવાબ ખોટો છે. બાષ્પીભવન સપાટી પર થતી ઘટના નથી. ખોટો જવાબ છે. સપાટીનું ક્ષેત્રફળ વધતા બાષ્પીભવન દર ઘટે છે. આ પણ જવાબ ખોટો છે. 71મું જોઈએ તો તાપમાન વધતા બાષ્પીભવનનો દર વધે છે. આ જવાબ સાચો છે. પછી છે ખાલી જગ્યાઓ છે. ખાલી જગ્યાઓ આપણે જોઈએ તો ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા અસર જોવા મળે છે. તો ઠંડક પ્રસરવાની અસર જોવા મળે છે. 73મું જુઓ તો કે પ્રવાહી પદાર્થનું તેના ઉત્કલન બિંદુથી નીચા તાપમાને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો કે બાષ્પીભવન કહે છે. 74મું છે વાતાવરણમાં ખાલી જગ્યા ઘટાડો થતાં બાષ્પીભવનનો દર વધે છે. તો જવાબ છે ભેજની માત્રા. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમે તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. 75મું છે બાષ્પશીલ પદાર્થનું એક ઉદાહરણ આપો. તો કે પાણી બાષ્પશીલ પદાર્થનું એક ઉદાહરણ છે. 76મું છે બાષ્પીભવનની વ્યાખ્યા આપો. તો પ્રવાહી પદાર્થનું તેના ઉત્કલન બિંદુથી નીચા તાપમાને વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને એટલે બાષ્પીભવન. 77મું છે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા પ્યાલાની બહારની સપાટી પર પાણીના ટીપાં કઈ ઘટનાના કારણે જોવા મળે છે? તો કે સંઘનન એ ઘટનાનું નામ છે. તો સંઘનનને કારણે બરફ જેવા ઠંડા પાણી ભરેલા પ્યાલાની બહારની સપાટી પર પાણીના ટીપાં જોવા મળે છે. પછીનું છે કોલમો છે. કોલમ 1 ને કોલમ 2 સાથે જોડવાની છે. સપાટીના ક્ષેત્રફળનો વધારો. તો જવાબ તમે જો તો 1 આવશે. આમાં એ લોકોની ભૂલ છે પ્રશ્નોમાં. દરેકમાં જવાબ એક જ છે, બાષ્પીભવનનો દર વધે છે. તાપમાનમાં વધારો થવાથી બાષ્પીભવનનો દર વધે છે. ભેજની માત્રામાં ઘટાડો થવાથી પણ બાષ્પીભવનનો દર વધે છે. અને પવનની ઝડપમાં વધારો થવાથી બાષ્પીભવનનો દર વધે છે.
એટલે બધામાં જવાબ એક જ આવશે અને એ છે પહેલો જવાબ. પછીનું છે 79. નીચેની આકૃતિ ધ્યાનથી જુઓ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલું છે આમાં કે કયા પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધારે જોવા મળશે? તો કે સી, જેની માથે પંખો ફરે છે તે પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી વધુ જોવા મળશે. બીનો છે કયા પાત્રમાં બાષ્પીભવન દર સૌથી ઓછો જોવા મળશે, શા માટે? તો જવાબ છે ડી પાત્રમાં બાષ્પીભવનનો દર સૌથી ઓછો જોવા મળશે કારણ કે તેને ઢાંકેલો છે. જો અહીંથી ઢાંકેલો છે, તમે જોઈ શકો છો. પછીનું છે 80મો પ્રશ્ન. ઉનાળાના દિવસોમાં મંથને નાયલોનના કપડાં અને હનીએ સુતરાઉ કપડાં પહેરેલા છે, તો બંનેમાંથી કોને વધારે આરામદાયક અનુભવ થશે, શા માટે? તો કે ઉનાળાના દિવસોમાં મંથન કરતાં હનીએ પહેરેલા સુતરાઉ કપડામાં તે આરામદાયક અનુભવ કરશે કારણ કે સુતરાઉ કપડાં શરીરને પરસેવોનું શોષણ કરે છે અને શરીરને ઠંડુ રાખે છે. 81મું છે તમારે કોઈ પ્રસંગમાં હાજરી આપવા જવા માટે તમારો મનપસંદ શર્ટ પહેરવો છે પણ તે ધોવાયા પછી હજુ સુકાયો નથી. તેને સૂકવવા માટે તમે કેવા પ્રયત્નો કરશો, એવું લખ્યું છે. તો શર્ટને ઝડપથી સૂકવવા પ્રથમ અમે તેને નીચોવશું. આપણી જે મમ્મી નીચોવે છે આપણે નીચોવવાનું છે. ત્યારબાદ તેને ઝડપથી ઝાપટશું અને પછી તેને પંખા નીચે સુકાવશું તો તે ઝડપથી સુકાઈ જશે. પછી નીચેના વિસ્તૃત પ્રશ્નો છે. પહેલું છે બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે? તો કે હા, ખુલ્લા પાત્રમાં રાખેલા પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઉર્જા પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે છે, જેને લીધે આસપાસ ઠંડક ફેલાય છે. આને કારણે બાષ્પીભવન ઠંડક ઉત્પન્ન કરે છે. બીજું છે વાતાવરણમાં ભેજનો વધારો થવાથી જલીય દ્રાવણના બાષ્પીભવનનો દર ઘટે છે? તો કે હા, કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીના બાષ્પ રહી શકે નહીં. જેથી હવા બાષ્પની માત્રા વધુ હશે તો જલીય દ્રાવણો બાષ્પીભવન દર ઘટાડશે. છેલ્લું છે કે કપમાં રહેલા ગરમ દૂધની તુલનામાં રકાબીમાં રહેલું ગરમ દૂધ ઝડપથી ઠંડુ થાય છે? તો કે હા, કારણ કે કપમાં રહેલું દૂધનું સપાટીનું ક્ષેત્રફળ ઓછું હોય છે, જ્યારે તે જ દૂધનું રકાબીમાં કાઢતા સપાટીનું ક્ષેત્રફળ વધે છે. અહીં ઘટે છે લખાઈ ગયું છે, એની જગ્યાએ વધે છે આવશે, જેને કારણે તે ઝડપથી ઠંડુ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા જે બીજા મિત્રો છે તેને પણ આ વિડીયો જરૂર ને જરૂર મોકલજો.